ડભોઈ તાલુકાના વેગા પ્રાથમિક શાળાના પટાંગણમાં આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોષણ ઉત્સવ 2024 અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ। વાનગી સ્પર્ધાની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી। આ વાનગી સ્પર્ધામાં સિમળિયા સેજાની 23 આંગણવાડીના બહેનોએ એક આંગણવાડી દીઠ 6 વાનગી બનાવવામાં આવી। આમ 138 વાનગી બનાવવામાં આવી, જેમાં THRમાં બાળ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણશક્તિમાંથી વાનગી બનાવવામાં આવી અને મિલેટમાંથી જેમ કે મકાઈ, જુવાર, બાજરી અને સરગવાના પાનનો પણ ઉપયોગ વધારે કરવામાં આવ્યો હતો। આ વાનગી હરીફાઈમાં THRમાંથી 1 થી 3 નંબર અને મિલેટમાંથી 1 થી 3 નંબરને પ્રોત્સાહન ઇનામ CDPO શિલ્પાબેન પટેલ તેમજ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીના વરદ હસ્તે આપવામાં આવ્યા હતા। રિપોર્ટર ફઝલ રજાક ખત્રી, ડભોઈ। પોષણ ઉત્સવ 2024 અંતર્ગત આજરોજ વેગામ મુકામે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો, માનનીય વડાપ્રધાન મોદી સાહેબ જ્યારથી સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારથી કંઈક ને કંઈક નવી યોજનાઓ લાવતા રહ્યા છે। ઘણી બધી તે પૈકી આજ રોજની ઘણી પણ બધી યોજનાઓ છે। પૈકી એક યોજનાની વાત કરું કે તંદુરસ્ત યુવતી તો તંદુરસ્ત બાળક, તંદુરસ્ત યુવાન અને તંદુરસ્ત ભારત। જે એ પૈકી જે 15 થી 18 વર્ષની આપણી યુવાવસ્થામાં દીકરી છે, એ દીકરીને પુનઃશક્તિના પેકેટ આપવામાં આવે છે અને એ પુનઃશક્તિના પેકેટની અંદર જે તત્વો હોય તેની તંદુરસ્તી સારી રહે। આ યુવતીને જે પુનઃશક્તિના પેકેટ આપવાના એનું કારણ એ છે કે તેની ભવિષ્યમાં તેના કુખેલ જન્મ લેનાર બાળક તંદુરસ્ત આવે। એ માટે મોદી સાહેબ આ યોજના કાઢી છે અને તેનો આજરોજ ખૂબ સરસ વાનગી હરીફાઈ રાખવામાં આવી છે।